સાચી ભક્તિનો માર્ગ, બાપા સીતારામની વાણી। એક સમયે બગદાણા ધામમાં બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। ત્યાં એક ભક્ત ખૂબ જ ચિંતિત અવસ્થામાં બાપા પાસે આવ્યો અને પ્રશ્ન કર્યો, બાપા, હું વર્ષોથી માળા કરું છું, મંદિરે જાઉં છું, છતાં મને શાંતિ કેમ નથી મળતી? સાચી ભક્તિ કોને કહેવાય? બાપાએ પોતાની મધુર શૈલીમાં અને મંદ સ્મિત સાથે જવાબ આપ્યો, 1. ભક્તિ એટલે માત્ર માળા નહીં, પણ મનનો મેલ। બાપાએ સમજાવ્યું કે માત્ર રામ રામ બોલવાથી કે માળા ફેરવવાથી ભક્તિ પૂર્ણ થતી નથી। જો હૃદયમાં બીજા પ્રત્યે ઈર્ષ્યા, કપટ કે ક્રોધ હોય તો એ ભક્તિ અધૂરી છે। સાચી ભક્તિ એ છે જેમાં માણસનું મન નિર્મળ બને। જેમ ગંગાના પાણીમાં ગંદકી નાખો તો તે ગંગાજળ નથી રહેતું, તેમ મનમાં ખરાબ વિચારો રાખીને કરેલી ભક્તિ ફળતી નથી। 2. દિન દુખિયાની સેવા એ જ રામની સેવા। બાપા હંમેશા કહેતા કે સીતારામ માત્ર હોઠે જ નહીં, પણ કર્મોમાં હોવો જોઈએ। કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, કોઈ તરસ્યાને પાણી આપવું અને કોઈ લાચારની મદદ કરવી, આ જ સાચી ભક્તિ છે। બાપાએ પોતે આખું જીવન, ટુકડો ત્યાં હરી ઢોકળો, જ્યાં ભોજનનો ટુકડો છે ત્યાં ભગવાન છે, ના મંત્રને સાર્થક કર્યો હતો। 3. અતૂટ શ્રદ્ધા અને સમર્પણ। બાપા કહેતા કે ભક્તિમાં હું પણું અહંકાર ઓગળી જવો જોઈએ। જ્યારે ભક્ત પોતાના સુખ દુઃખ ભગવાનના ચરણોમાં છોડી દે છે અને માત્ર તેનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન તેની સાથે જ હોય છે। બાપા સીતારામ બોલવાનો અર્થ જ એ છે કે આપણે ભગવાનને આપણા જીવનના સારથી બનાવી દીધા છે। વાર્તાનો સાર। ભક્તોને શિખામણ આપતા બાપાએ અંતમાં કહ્યું કે ભક્તિ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, પણ અનુભૂતિની વસ્તુ છે। જો તમે કોઈનું ભલું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું એ પણ એક પ્રકારની ભક્તિ જ છે। આ સાંભળીને પેલા ભક્તની આંખો ખુલી ગઈ અને તેને સમજાયું કે ભગવાનને પામવા માટે માત્ર વિધિ વિધાન નહીં, પણ શુદ્ધ હૃદય અને સેવાભાવની જરૂર છે।